હાય દોસ્તો, તો સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. ને અત્યારે વાગી ગયા છે સવારના વહેલા 6 ને આજે આપણે સબ્જી લેવા જવાનું છે. તો હું ને ગોપાલ મમ્મા હવે અત્યારે 6 વાગે જાગીને આપણા શેઠને ગાંધીગ્રામ મૂકવા જઈએ છીએ. શેઠ આપણે જાય છે બોટાદ અને આપણે ત્યાંથી ડાયરેક્ટ કાળુપુર જવાનું છે સબ્જી લેવા. તો દોસ્તો હવે આપણા શેઠ આવી ગયા છે ને આપણે હવે હોટલેથી નીકળી ગયા છીએ. શેઠને પહેલાં આપણે શેઠ જવું પૈસા કાઢે છે આપણા. પહેલાં આપણે જવાનું છે ગાંધીગ્રામ ને પછી ગાંધીગ્રામથી જવાનું છે આપણે કાળુપુર. ચાલો તો હવે કાળુપુર માર્કેટમાં આપણે મળીએ. ગાંધીગ્રામ આપણે શેઠને ઉતારીએ ત્યારે ત્યાં મળીએ. દોસ્તો તો હવે આપણે ફાઇનલી શાકભાજી લઈને આવી ગયા છીએ ને શેઠને આપણે ગાંધીગ્રામ ઉતારી દીધા છે. તો ચાલો હવે આપણે જે કંઈ કામકાજ છે બધું કરી નાખીએ. જો આપણું શાકભાજી પડ્યું છે અને આરતી હવે માસા વગાડે છે ને આપણે હવે દીવાને એવું કરવાનું છે અને બીજું શાકભાજીને એવું કટિંગ કરવાનું છે. ને ચા નાસ્તો આપણે ચાલુ છે. તો હમણાં કસ્ટમર આવી જશે. મમ્મીની અંદર લોટને એવું બાંધે છે. તો ચાલો હવે નાહી ધોઈને ફ્રેશ થઈએ અને કામ છે એ બધું પહેલાં ખતમ કરી નાખીએ. દોસ્તો તો હવે આપણા મમ્મી રસોડામાં નાસ્તો ઓપન થઈ ગયો છે અને આપણા કસ્ટમર તમે જોઈ શકો છો નાસ્તો કરે છે બધા. તો તમે પણ જરૂર આવજો. આપણે મેનુમાં સવારના નાસ્તામાં હોય છે ચા, ભાખરી, થેપલા અને દહીં. એક નંબર હોય છે. તમે આવજો ગરમા ગરમ ચા અને ભાખરી ને થેપલા ને એવું નાસ્તો કરવા. ફાઇનલી દોસ્તો હવે આપણો આજનો નાસ્તો પૂરો ક્લોઝ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ક્લોઝનું બોર્ડ આપણે લાગી ગયું છે અને 10:30 થયા છે ને હવે ફૂલ તૈયારી સબ્જીની સ્પીડમાં કરવું પડશે. કારણ કે હવે આપણી પાસે 3 સબ્જી તૈયાર, દાળ ભાત કરવામાં આપણી પાસે 1.5 કલાકનો સમય છે. તો ચાલો ફટાફટ કામ કરી નાખીએ. કામ કરીને આપણે ઘરે જઈએ ફ્રેશ થવા. ચાલો તો હવે કામ પતાવીને મળીએ. કેવો સબ્જી છે આજે ગુવારની છે, બટેકા છે. ચાલો હું તમને ટેબલ પર તો પહેલાં મેનુ બતાવી દઉં. તો આજે મેનુ છે બટેકા રસાવાળા, ગુવાર અને મગદાળ. જોઈ શકો છો તો આ આપણું મેનુ છે, મગદાળ, ગુવાર ને રસાવાળા બટેકા. તો ચાલો હવે આપણે ટમેટાં, મરચાં, ગુવાર ને બટેકા કટિંગ ને એવું બધું થાય છે ને બાકી બીજું આપણે બાકી છે એ કરી નાખીએ. અને નાસ્તો આપણે કરી લીધો છે. રોહિતભાઈ બેઠા છે, બાકી બધાએ નાસ્તો કરી લીધો. સારું દોસ્તો તો હવે આપણે મમ્મીના રસોડામાં કામ બધું ખતમ થઈ ગયું છે. હવે ખાલી સલાડ ને હંજવારી પોતું બાકી છે. અને ચાલો તો હવે આપણે એના ઘરે જઈએ નાવા અને નાહીને પછી પાછા આવીએ. પણ થોડા કસ્ટમર હતા એટલે આપણને શૂટ કરવાનો ટાઈમ મળ્યો નથી. ને અત્યારે ફાઇનલી વાગી ગયા છે 2 ને આટલા કસ્ટમર આપણા જમે છે. તમે જોઈ શકો છો યશુભાઈ પાપડ દેવા જાય છે. તો ચાલો હવે હમણાં આપણે ક્લોઝ થઈને જમવા બેસીએ ત્યારે મળીએ. હેમાંશુભાઈ તમે જોવો છો અહીંયા બેઠા છે. હા મારો વાઘ આવ્યો હો. બાકી રોહિતભાઈ પેપ્સી લઈને આવી ગયા છે. તો ચાલો હવે જમી લઈએ. હવે મમ્મીનું રસોડું ક્લોઝ થઈ ગયું છે આજે બપોરનું. તમે જોઈ શકો છો ને ગોપાલ મામા અને મમ્મી બધા જમવા બેઠા છે. પપ્પાને મેં જમી લીધું છે. કૌશિકન, માસાયન બધાએ આપણે પણ જમી લીધું છે. તો હવે આપણું આ તો ફ્રેન્ડનું માઇક છે પણ આપણું પોતાનું માઇક આવી ગયું છે. આપણે એમેઝોન પર ઓર્ડર કર્યો હતો તો આજે આપણી ડિલિવરી થઈ ગઈ છે. તો ચાલો આપણે આજે આપણા માઇકનું અનબોક્સિંગ કરીએ. તો દોસ્તો ફાઇનલી આપણું માઇક આવી ગયું છે. આ આપણા ફ્રેન્ડનું આપણે 2 દિવસ યુઝ કરવા માટે લાવ્યા હતા. તો ચાલો આપણે હવે ન્યૂ માઇકનું અનબોક્સિંગ કરીએ. સેવડું ઉતરે એટલે આમાં આપણે મ્યુઝિક મૂકી દઈશું. કટ કરી નાખે એવું. કટ કરીને ખાવ
માઇક તો આમાં હલવ 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 બધું એમાં અવાજ. દોસ્તો હવે આપણે માઇકનું અનબોક્સિંગ કરી નાખ્યું છે. આ આપણે એક માઇકમાંથી બોલીએ છીએ, બીજું માઇક યેસુભાઈ પાસે છે. ચાલો આપણે એમાં જોઈએ કે પરફેક્ટ છે કે નહીં. હલો હલો, એક નંબર માઇક આવ્યું છે. બે માઇક આવ્યા છે આપણે તો. બે માઇકની સાથે ચાર્જર. દેખો દેખો નહીં ગુજરાતી સોરી માઇક. એક હારે બે ચાર્જિંગ થાય એવી ચાર્જ વાયર આવ્યો આપણે. એક નંબર ક્વોલિટી દોસ્તો આપણે વોઇસ ફિલ્ટર બીજું ચેન્જ કરી નાખ્યું છે, તો એમાં કેવો અવાજ છે આપણે જોઈ લઈએ. જોઈ શકો છો. તો રોનકભાઈ પાસે બીજું, રોહિતભાઈ પાસે બીજું માઇક છે. રોહિતભાઈ તમે બોલો. રોહિત જાડા. શું કામ કરો? અહીંયા હોટલમાં કામે આવું છું. કેટલામાં? 6000. 150 રૂપિયા દે. ચાલો દોસ્તો હવે આપણે માઇકનો યુઝ કરીને જોઈશું કે આપણું માઇક મોબાઈલથી કેટલા ડિસ્ટન્સ ઉપર હોય છે, તો આપણે માઇક વોઇસ રેકોર્ડ કરી શકીએ. યેસુભાઈ તો આપણે દૂર જાય છે, તો ચલો આપણે ચેક કરીએ કે ત્યાં સુધી વોઇસ આપણું રેકોર્ડિંગ થાય છે. ચલો યેસુભાઈ જોઈ શકો છો. એટલે આપણે પહેલાં અહીંયા ઉભા રહ્યા આપણે. હલો હલો, હવે આગળ જઈએ. યેસુભાઈ હજી દૂર દૂર જતા જાય છે, આપણે હમણાં ચેક કરીશું. જો બીજા અહીંયા હલો હલો, પાછા આગળ. હલો હલો હલો, થોડાક આગળ. હેલો હેલો હેલો. ઓકે, હવે આપણે બેક થઈ જઈએ પાછા. અહીંયા ખેત છે, તમે જોઈ શકો. યેસુભાઈ પાછા આવે છે. હવે યેસુભાઈ પાછા આવે છે, તો ચલો આપણે જોઈએ કે ક્યાં સુધી આપણે એમનો અવાજ સંભળાવે. તો તમે જોયું દોસ્તો, આપણે માઇકનું ટેસ્ટ કર્યું ને માઇક એક નંબર છે. આપણા માઇકની કંપની છે ગ્રેનારો. હવે આપણે જમી લીધું છે ને બધા આરામ કરે છે. તો ચાલો હવે 4 વાગી ગયા છે ને આપણે પણ હવે અડધી કલાકનો આરામ કરી લઈએ. આપણે સવારમાં 6 વાગે ઉઠ્યા હતા અને રાત્રે એડિટિંગ કરતાં કરતાં સુવાનો ટાઈમ 2 વાગી ગયા હતા. તો ચાલો હવે આપણે અડધી કલાક આરામ કરી લઈએ. 4:30 થાય એટલે આપણે પાછા હતા મમ્મીના રસોડામાં. આપણે સબ્જીને એવું બધું કટિંગ કરી નાખીએ અને ત્યારે હું તમને બતાવીશ કે આપણા મેનુ શું છે. દોસ્તો તો હવે વાગી ગયા છે 5 ને આપણે ઉઠી ગયા છીએ અને યેસુભાઈ વાસણને ગોઠવે છે. બીજા બાકી બધા ગોપાલ મામા, છોટી માસી ને રોહિતભાઈ ને બધા સબ્જીને એવું કટિંગ કરે છે. તો આપણે થોડોક સામાન લેવા જવાનું છે બહાર. આ શેઠ બહાર ગયા છે, તો ચાલો આપણે થોડોક સામાન લઈ આવીએ અને પછી આવીને આપણે અહીંયા જે કંઈ સબ્જી કટિંગને આપણે પ્લેટોને એવું સાફ કરવાનું છે એ પ્લેટો સાફ કરી નાખીએ. તો દોસ્તો હવે આપણે સબ્જીને એવું બધું કટિંગ થઈ ગયું છે. બસ હવે ખાલી મમ્મી અંદર સબ્જી બનાવે એટલી વાર, ખાલી 2 સબ્જી બાકી છે અને આપણે પણ કામ બધું પતી ગયું છે. ખાલી હંજવારી પોતું બાકી છે. યેસુભાઈ આ થોડુંક વાસણની લઈ લે એટલે આપણે કામ પતી જાય. ગોપામાં હંજવારી કાઢે છે ને હવે આપણે પોતું મારી દઈશું. તો ચાલો હું તમને બતાવું આપણું આજનું સાંજનું મેનુ. આપણે સાંજનું મેનુ તમે જોઈ શકો છો. તો આ આપણું સાંજનું મેનુ છે. ચાલો હવે તો આપણે ઓપન થાય ત્યારે મળીએ અને આપણે કામ છે થોડું પોતું મારવાનું એ પતાવી દઈએ, ખતમ કરી નાખીએ. દોસ્તો આપણું મમ્મી રસોડું ચાલુ થઈ ગયું છે ને હવે તમે જોઈ શકો છો આપણે આટલા બધા કસ્ટમર જમે છે અને બીજા આપણે બધા વેઇટિંગમાં ઊભા છે. તો ચાલો હવે આપણે સબ્જીને એવું બધાને આપી દઈએ. તો પાણી દોસ્તો હવે આપણું મમ્મી રસોડું આજે ક્લોઝ થઈ ગયું છે અને કસ્ટમર બધા જમીને જતા રહ્યા છે અને તમે જોઈ શકો છો આપણા શેઠ આવી ગયા છે અને બે કસ્ટમર બેઠા છે એ જમી લે એટલે આપણે હવે જમવા બેસી જઈશું. તો ચાલો હું તમને બતાવું આપણે સબ્જી હવે કઈ કઈ બચી છે આજના મેનુમાંથી. આમાં તો રીંગણા બટાકા ખતમ થઈ ગયું, એટલામાં સેવ આટલું થોડુંક અમથું બચ્યું છે. આપણે થોડી વાર પછી આ ભાઈ જમી લે પછી આપણે જમી લઈએ. દોસ્તો તો હવે ફાઇનલી આપણું મમ્મી રસોડું ક્લોઝ થઈ ગયું છે ને હવે આપણે જમવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો હેમાંશુ, ગોપાલ મામા, રોહિતભાઈ બધા જમવા બેસી ગયા છે. તો ચાલો હવે આ આપણી પ્લેટ છે, તમે જોઈ શકો છો. આપણે પણ જમવા બેસી ગયા છીએ. ચાલો હવે આપણે જમી લઈએ. સારું દોસ્તો, તો હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે રોનકભાઈ અથાણા ભરે છે, હર્ષિકભાઈ ગોળ સિંગદાણા ભરે છે, હું ને ગોપામાં થાળી સાફ કરી નાખીએ અને રોહિત ને યેસુભાઈ વાટકીના ગ્લાસ ગોઠવે છે. તો ચાલો હવે કામ પતાવી દઈએ પછી દોસ્તો આપણે મમ્મી રસોડાનું બધું કામ આજે ખતમ થઈ ગયું છે. તો આપણે અહીંયા બ્લોગનો કરીએ છીએ એન્ડ. અને હવે તમે મને જણાવજો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં, અને કમેન્ટમાં એ બી જણાવજો કે આગળ હવે તમારે બ્લોગ શું જોઈએ છે, અમદાવાદ રિલેટિવ કે આપણા રેસ્ટોરન્ટ રિલેટિવ કે કસ્ટમરનો રિવ્યૂ.
અને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.